જય ભોલેનાથ હરમણભાઈ, જે અમારા ગામના એમ કે વડીલ અને પટેલ એવા જે હરમણભાઈ છે એ શિવ ભક્ત છે, એટલે કે અહીંયા વર્ષોથી શિવની ભક્તિ કરે. તો એના વિશે કે શરમણભાઈ પાસેથી થોડી ઘણી માહિતી લઈએ કે આ જે જગ્યા મારા માન્યા મુજબ તો જે મને મારી પોતાની રીતે જે ઘણી વાતો કરી, પણ આવા વડીલ કે ઘણું પુરાણો અને શાસ્ત્રનું જ્ઞાન હોવાથી એની પાસેથી થોડી ઘણી માહિતી લઈએ આપણે કે ભાઈ આ શિવલિંગ છે એ કપિલાના પથ્થરમાંથી બની છે, તો આનું મહત્ત્વ શું છે અને આ જગ્યાનું મહત્ત્વ થોડુંક શરમણભાઈ કે અમારા ગામના પટેલ બાપા છે અને આ શિવના ભક્ત છે. અને અમને અમારા મંદિર વિશે, કારણ કે અમારી બાળપણના જે અમારા જે આજના યુવાનોને ખબર પડે કે આનું મહત્ત્વ શું છે, એ હરમણભાઈના મોઢેથી આપણે થોડુંક ટૂંકમાં હરમણભાઈના મોઢેથી આપણે સાંભળીએ. આ મંદિર છે એ કપિલમુનિને ગાદીપતિ બેઠક છે. જેમ જગતગુરુ શંકરાચાર્યની બેઠક સોમનાથ છે કે એને ગાદીપતિ કહેવાય, એના શિષ્યો ત્યાં ઊભી કરે, એમ આ એની ગાદીપતિ આવે. કપિલમુનિના જે વિદ્યાર્થી હતા એ આવ્યા અને અહીંયા આવીને સ્થાપના કરી શિવની. આ કપિલા નદીનો પથ્થર જ આમાં છે. અહીંથી સ્વયંભૂ ભગવાનનો પથ્થર જ છે. અહીં આવીને જો ભગવાનમાં એક ધ્યાન દોરો તમને હવે દેખાશે. અને બાકીના આ કપિલ મુનિની સ્થાપના કરી છે ત્યારે અમે મંદિરનો પાયો ખુદ અહીં હતો નહીં, ખાલી હોતો જ ઝાડની વચ્ચે ભગવાન હતા. જે ભાઈએ બીજા ભાઈએ વાત કરી કે ભાઈ પીપળા લીમડાનો છોડ હતો, રાણના છોડ હતા, એના ઘેરાવામાં એક તૂટલ ફાટલ ઓટો હતો જે ગોવાળિયાઓએ કર્યો હશે. તે પછી આ મીનાથી અમે થોડા ગામમાં સંપત્તિના ગામના સંપર્કથી એક થયું કે મંદિર કરીએ અને આના ખોજું ગામમાંથી અવશેષો નીકળ્યા હતા કે જે શિખરની જોડે એ શિખરે અમે પાછી એમાંની અંદર રાખી દીધું. આજ અમને સમજાય કે શિખર મારો કલ્પના હતી, પણ એ શિખરનો અમે એમાં ઉતાર્યું અને અમે મંદિર થાપ્યું. મંદિર થાપ્યા પછી આ વ્યવસ્થિત સંભવ છે. આ જે પથ્થર હતો એટલો ખાલી પણ અહીં આવતા તો મન તમારું ભ્રમિત થઈ જતું. તમને આની દિશા જુઓ, સામેનો અમારે આ છે કપિલા નદી છે, સામે પથ્થરો કે મોટા ડુંગરો હતા એ માછમાં ગયા ત્યાં કામ તો તૂટી ગયા નથી ગયા. એમાં એક ભોયરું પણ છે, એમાં રહેતા રહે અને જ્યાંથી પૂજા કરવા અહીંયા આવતા રહે. અને એ ઋષિનો આશ્રમ છે. આ કપિલા નદીથી સોમનાથ ત્રિવેણી સંગમ છું અને આ ત્રિવેણી સંગમનો ઇતિહાસ તમે કોઈ પણ પુસ્તકમાં વાંચશો તો હિરણ, સરસ્વતી અને કપિલા. હિરણ છે એ તાલાળાથી, તો કે તાલાળાથી કેમ થયું તો કે હિરણાકશિપુને નામ આવ્યો. પ્રહલાદને બિલાડીના બચ્ચામાં ઉછેર જોતો તો હિરણનું નામ તાલાળાથી છે, એટલે કે હિરણાકશને માર્યો એટલે હિરણ. આ કપિલ મુનિનો આશ્રમ, કપિલા મુનિના આશ્રમના વિદ્યાર્થીઓ અહીંથી સંસ્થાને મોટી કરી હશે અને દેશમાં ધર્મનો સ્થાપિત કર્યા હશે. એટલે અહીંથી આ કપિલા રાખડા ગામને, જ્યાંથી આગળ આનું નામ નથી, અહીંથી એનું કપિલા. અને સરસ્વતી પ્રાસી પીપળો કહેવાય અને 100 ફેર કાશી 1 ફેર પ્રાસી. પ્રાસીનું નામ પણ સરસ્વતીનું નામ પીપળેથી છે. આ ત્રણેય નદી સ્વયંભૂ અહીંથી બનીને સોમનાથ ભેગી થાય, ત્રિવેણી સંગમ કહેવાય. જ્યાં હર ને હરિ બે ભેગા થાય. જ્યાં કૃષ્ણ ભગવાનના પણ એના વંશોજોનું સમાપ્ત સાથે પોતે પણ ત્યાં સમાપ્ત છે. એટલે એ ભાલકા તીર્થધામ કહેવાય સાહેબ. અને આ પરે હરિદ્વાર અને આ કદવા. આ ભગવાન હરણા કંસનો ભાઈ હરણાસ્તો હતો, એ પૃથ્વીને લઈને પાતાળમાં ડૂબાડવા જતો હતો અને અહીંથી ભગવાનને ડૂબનું રૂપ ધારણ કરી અને આ કદવારસી કહેવાય સાહેબ. જ્યાં હાલ પણ મંદિરે છે, ઝીર્ણ છે, જૂનું છે. એની વ્યાખ્યા કોઈ બહાર નથી કાઢી. બાકી કે ઉત્તરમાં તો કે હરિદ્વાર અને ગુજરાતમાં તો કે કદવાર, બે ભગવાનના દ્વાર છે. ના એ સ્વયંભૂ આ એમ જ કીધું કે કાઠિયાવાડમાં કોકની ભૂલો પડને ભગવાન તારું કરું એવું સન્માન તમે સ્વર્ગ ભૂલાવું સાંભળા. શરમણભાઈએ માહિતી આપી અને બહુ મજા આવી ગઈ, કારણ કે આ લોકો ખરેખર અમે આ મંદિરોની જે કોઈને લોકોને જાણ ન હોય, કારણ કે આ પુસ્તકો કોઈ ખોલતા નથી. આપણા ગ્રંથો ખોલે તો ખ્યાલ આવે, પણ ગ્રંથો ન ખોલતા હોય એને કારણે આ જ આપણો જે ધર્મના જે છે
એને જાગૃત કરવા માટે થઈને અમે આ કામ કરીએ છીએ. જય કપિલેશ મહાદેવ. બાપુ અમારા પૂજારી, એને પણ નમો નારાયણ.